કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે આપણા લેક્ચરમાં આગળ વધીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયેલું હતું? તો લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરેલી હતી બોયલના નિયમની. હવે આજે આપણે બોયલના નિયમ પર આધારિત જે આપણને ક્વેશ્ચનમાં પૂછાય છે, કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે, એ ગ્રાફની ચર્ચા કરવાના છે. બોયલના નિયમ ઉપર આધારિત આપણને ઘણા બધા ગ્રાફ્સ પૂછાય છે. આપેલા ગ્રાફમાંથી કયો ગ્રાફ બોયલનો નિયમ સૂચવે છે એવું આઈડેન્ટિફાય કરવાનું પૂછાય છે. ઘણી વખત આપેલા ગ્રાફ ઉપરથી તમને કોઈ પર્ટિક્યુલર રિલેશન, સાચો રિલેશન ફાઇન્ડ આઉટ કરો, ટેમ્પરેચરનો સાચો રિલેશન શું હશે એવું પણ પૂછાય છે. તેવા ઘણા બધા તમને ક્વેશ્ચન્સ આવે છે સીધા બોયલના નિયમ પર આધારિત. તો આજે આપણે એની જ ચર્ચા કરવાના છે. તો આપણે હેડિંગ લગાવીએ, ગ્રાફ્સ બેઝડ ઓન બોયલ્સ લો. ગ્રાફ્સ બેઝડ ઓન બોયલ્સ લો. પણ વિદ્યાર્થી મિત્રો, એની શરૂઆત કરીએ. ગ્રાફ પ્લોટ કરવા માટે આપણને એક વિધેય જોઈએ. તો સમહાવ આપણે બોયલનો નિયમ તો આપણે ભણી ગયા છે, પણ એ બોયલના નિયમનો આપણે વિધેય સ્વરૂપે કઈ રીતે ઉપયોગ કરી શકીએ એને આપણે પહેલા જોઈ લઈએ. બરાબર છે? તો બોયલનો નિયમ શું હતો ભાઈ? બોયલનો નિયમ શું હતો? એટ કોન્સ્ટન્ટ પ્રેશર એન્ડ ટેમ્પરેચર, એટ constant temperature only, and constant temperature and mole ગેસ માટે પ્રેશર ઇઝ ઓલવેઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ V હોય. ઠીક છે, આ નિયમ હતો. હવે આના ઉપરથી આપણે છે ને પહેલા તો વિધેય બનાવી દઈએ કે ભાઈ આનું વિધેય શું બનશે. કારણ કે ગ્રાફ પ્લોટ કરવા માટે આપણને વિધેયની જરૂર પડે, એક સમીકરણની જરૂર પડશે. એ સમીકરણની અંદર ટુ બી સ્પેસિફિક બોલતો વિધેયની, ટુ બી સ્પેસિફિક ઇટ ઇઝ વિધેય ફંક્શન. બરાબર છે? કે જેમાં હું x ની વેલ્યુ મૂકું અને મને y સ્વરૂપે આન્સર મળે અને એના બિંદુઓને આપણે મૂકી શકીએ અને એને જોડીને ગ્રાફ બનાવી શકીએ. તો એના માટે આપણને અહીંયા સમીકરણની જરૂર પડશે, એક વિધેયની જરૂર પડશે. હવે આ બોયલના નિયમ પર આધારિત છે ને 3 પ્રકારના ગ્રાફ આવે છે. 3 પ્રકારના ગ્રાફ. બહુ સિમ્પલ ગ્રાફ છે, પણ આપણે પહેલા રિલેશન મેળવી લઈએ અને પછી 1 બાય 1 દરેક ગ્રાફને જોતા જઈએ. બરાબર છે? ચાલો તો પહેલો રિલેશન મેળવીએ. પહેલો રિલેશન અહીંયાથી જ મળશે. અહીંયા પ્રપોઝનાલિટી છે ને, આ પ્રપોઝનાલિટીને સોલ્વ કરવા માટે શું આપણે પ્રપોઝનાલિટી કોન્સ્ટન્ટ ધારી શકીએ અહીંયા? જી બિલકુલ ધારી શકીએ. છોકરાઓ માની લો કે મેં અહીંયા પ્રપોઝનાલિટી કોન્સ્ટન્ટ ધાર્યો છે k, સો p ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ ગયું? k બાય v. થાય કે નહીં થાય? બચ્ચાઓ આ આપણા માટે આવી ગયું પહેલો રિલેશન. બરાબર છે? આ જ પહેલું ઇક્વેશન છે. આના ઉપરથી છે ને તમને p વર્સિસ 1 બાય v નો ગ્રાફ પૂછાય છે. આના ઉપરથી કયો ગ્રાફ તમને પૂછાય છે? p વર્સિસ 1 બાય p. વર્સિસ ને પ્રપોઝનાલિટી નહીં બતાવવા છે, વર્સિસ ને આ રીતે બતાવો, p વર્સિસ 1 બાય v નો ગ્રાફ. ઠીક છે? p વર્સિસ 1 બાય v નો ગ્રાફ અહીંયાથી આપણને પૂછાય છે. નેક્સ્ટ, હવે આ જે v છે ને, આ v ને શું આ બાજુ ગુણાકારમાં લઈ જઈ શકાય? જી બિલકુલ લઈ જઈ શકાય. જો આપણે એને ત્યાં ગુણાકારમાં લઈ ગઈએ તો આપણી પાસે બીજું જે રિલેશન આવે છે ને, એ બીજું રિલેશન કંઈક આવું આવે છે, pv ઇઝ ઇક્વલ્સ ટુ k. મતલબ કે pv એ હંમેશા કોન્સ્ટન્ટ હોય. વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી આપણને છે ને બીજો ગ્રાફ પૂછાય છે, એન્ડ ધેટ ઇઝ, ધ્યાનથી જોજો, આ ગ્રાફ બહુ ઇમ્પોર્ટન્ટ છે, વેરી ફેમસ છે. નીટના બચ્ચાઓ ખાસ ધ્યાન આપે. આના બેઝિસ ઉપર છે ને મલ્ટિપલ ટાઈમ પીએમટી ની અંદર પણ અને નીટની અંદર પણ ઘણા ક્વેશ્ચન પૂછાઈ ગયા છે. તમને આના બેઝ ઉપર પીવી વર્સિસ પી એન્ડ પીવી વર્સિસ વી નો આલેખ. સર આવું કેવું? પીવી વર્સિસ પી ને પીવી વર્સિસ વી નો આલેખ? જી હા, પીવી વર્સિસ પી અને પીવી વર્સિસ વી નો આલેખ પૂછાઈ ગયો છે. કોઈ વખત પીવી વર્સિસ પી પૂછાય, કોઈ વખત પીવી વર્સિસ વી ગ્રાફ પૂછાઈ જાય. ગ્રાફ સિમ્પલ જ છે, આઈડેન્ટિફાઈ કરવાનું સિમ્પલ જ છે જો તમને આ રિલેશન ખબર હોય તો. બરાબર છે? અહીંયા થોડું કન્ફ્યુઝન તમને થશે, પણ એ કન્ફ્યુઝન તમે ગ્રાફ જોશો ને એટલે આઈડેન્ટિફાઈ થઈ જશે. ડોન્ટ વરી અબાઉટ ઇટ. અને વેરી ઇમ્પોર્ટન્ટ, ધેટ ઇઝ ધ થર્ડ પ્લોટ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. બચ્ચાઓ, જે આપણું ફર્સ્ટ રિલેશન છે ને, આ ફર્સ્ટ રિલેશનને હું જો બંને બાજુ લોગ લઈ લઉં, આ પહેલું જે રિલેશન છે એમાં જો બંને બાજુ લોગ લઈ લો. બરાબર છે? શું કરું? બંને બાજુ લોગ લેતા, ખાલી બંને બાજુ લોગ લેતા. સો ખાલી હું બંને બાજુ લોગ લેઉં છું તો આ થઈ ગયું log p, that is equals to log of k by v. ક્લિયર છે ભાઈ? log નો નિયમ છે, log a by b શું થાય? log a minus log b થાય. સો એ log નો નિયમ લગાવીએ.
સો આપણી પાસે આ રિલેશન શું આવી ગયું? ઇટ ઇઝ નથિંગ બટ log p that is equals to log k minus log v. ક્લિયર? ચાલો એને જરાક ચત્તું લખી નાખીએ, વ્યવસ્થિત લખી નાખીએ. તો આ જ રિલેશન હું ફરીથી લખું તો ઇટ ઇઝ log p that is equals to minus of log v plus of log k. ક્લિયર? તો આ થઈ ગયું આપણા માટે થર્ડ રિલેશન. છોકરાઓ આના બેઝ ઉપર આપણને log p વર્સિસ log k નો આલેખ પૂછાય છે. યસ, log p વર્સિસ log k, સોરી ભૂલથી બોલાઈ ગયું log k, log v નો, log p વર્સિસ log v નો આલેખ પૂછાય છે. બરાબર છે? તો log p વર્સિસ log v નો ગ્રાફ. સો કુલ મળીને જોવા જાઓ તો આપણી પાસે આવા ત્રણ પ્લોટ છે, ત્રણ રિલેશન છે, ત્રણ પ્લોટ છે અને ત્રણેય પ્લોટ આપણા માટે ઇમ્પોર્ટન્ટ થવાના છે. તો આપણે એને વન બાય વન જોતા જઈએ. ક્લિયર? ચાલો, તો પહેલા પહેલો રિલેશન જોઈએ અને એના બેઝિસ ઉપર જે ગ્રાફ ડ્રો થઈ શકતો હોય એ ગ્રાફને આપણે જરાક સમજવાની કોશિશ કરીએ. બરાબર છે? કે જેથી એના બેઝ ઉપર જો કોઈ પણ ગ્રાફ આવે તો આપણે એને આસાનીથી સોલ્વ કરી શકીએ. ક્લિયર? ચાલો, સો હું આને ઇરેઝ કરી નાખું. ચાલો, સો પહેલા રિલેશન ઉપર આધારિત ગ્રાફ જોઈએ. પહેલા નંબર 1, પહેલો રિલેશન કયો છે આપણી પાસે? p is equals to k by v. સો ફર્સ્ટ રિલેશન p is equals to k by v. ચાલો, આના બેઝ ઉપર આપણે ગ્રાફ જોવાનો છે. ગ્રાફ કયો પૂછાય છે? p વર્સિસ 1 by v નો ગ્રાફ. કયો પૂછાય છે? p વર્સિસ 1 by v નો ગ્રાફ. ક્લિયર છે? p વર્સિસ 1 by v પ્લોટ. છોકરાઓ ધ્યાનથી હું જે તમને અહીંયા હાઇલાઇટ કરાવું ને એને ધ્યાનથી જોતા જજો. હું જે કહેવા માંગુ છું તેને ધ્યાનથી ઓબ્ઝર્વ કરતા જજો. છોકરાઓ આને હું છોટું પાડી દઉં. સો આ જે મારી પાસે p is equals to k by v છે ને, એને હું p is equals to 1 by v અથવા તો 1 by v ને પછી લખીએ આપણે તો ઇટ ઇઝ k times 1 by v લખી શકાય. લખી જ શકાય ને, એમાં શું છે? હવે મારે ગ્રાફ પ્લોટ કરવાનો છે. છોકરાઓ આને હું y ધારું અને આને હું x ધારું, કારણ કે બંને ચલ છે ને. પ્રેશર કેન બી ઓલ્સો વેરિયેબલ, v કેન બી ઓલ્સો વેરિયેબલ. જો v વેરિયેબલ હોય તો 1 by v પણ વેરિયેબલ થઈ ગયું. તો ચલને આપણે x અને y સ્વરૂપે જોઈએ તો છોકરા આ જે k છે એને હું m પણ તો બતાવી શકું. તો ધ્યાનથી જોશો તો આ તો કયું રિલેશન થઈ ગયું? y is equals to mx. આ કયું રિલેશન થઈ ગયું? y is equals to mx. યસ ઓર નો? અને y is equals to mx એટલે આ તો રેખા થઈ ગઈ. y is equals to mx, y is equals to mx plus c. આ એક રેખાનું સમીકરણ છે અને એમાં જો c ની વેલ્યુ 0 હોય તો એ એક સ્પેસિફિક રેખાને ઇન્ડિકેટ કરે છે, ધેટ ઇઝ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા. યસ ઓર નો? તો આ જે રેખા આપણને મળી એ કઈ રેખા મળી? ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા. ક્લિયર છે? આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા હોય તો આપણે અહીંયા નોટ લખી દઈએ કે આ રેખા આજે આપણે પ્લોટ કરવા જઈ રહ્યા છે એ પ્લોટ હકીકતમાં કયા નેચરનો હશે? ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનો હશે. યસ ઓર નો? સો આ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા દર્શાવશે. યસ ઓર નો? ચાલો, તો એનો પ્લોટ કેવો આવી શકે? ચલો આવો ડ્રો કરીએ એનો પ્લોટ. એનો પ્લોટ ડ્રો કરીએ આપણે. તો પ્લોટ ડ્રો કરવા માટે માની લો ધીસ ઇઝ y એક્સિસ, ધીસ ઇઝ x એક્સિસ, સોરી. સો ધીસ ઇઝ x એક્સિસ અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા એટલે આપણે એને ઓરિજિન થી શરૂઆત કરીએ. સો ધીસ કેન બી ધ પ્લોટ, ધીસ કેન બી ધ પ્લોટ. યસ ઓર નો? ઇટ ઇઝ નથિંગ બટ, ધ્યાનથી જોજો, આપણે એને લખી પણ દઈએ અહીંયા. સો x એક્સિસ પર કોણ આવશે? x એક્સિસ પર આવશે x. કોને અઝ્યુમ કર્યો છે? 1 by v ને. સો ધીસ ઇઝ ધ એક્સિસ ઓફ 1 by v એન્ડ y એક્સિસ પર કોણ આવશે? પ્રેશર. સો ધીસ ઇઝ ધ એક્સિસ ઓફ પ્રેશર. સો આ જે રેખા આવી આ કોનો પ્લોટ આવ્યો? આ પ્લોટ આવી ગયો p is equals to k by v નો. જ્યાં જ્યાં ધ્યાનથી સમજજો, જ્યાં m એટલે કે k, m એટલે કે k, m ને શું બોલાય ભાઈ? રેખાનો સ્લોપ બોલાય. m શું છે ભાઈ? m is nothing but the slope of straight line. So it is nothing but the slope of line. યસ નો? સ્ટ્રેટ લાઈન નો પ્લોટ સ્લોપ કહેવાશે આને m.
અને એ m નું બીજું બી એક ફોર્મ્યુલા છે, m ઇઝ ઇક્વલ્સ ટુ, તમે ભણી ગયા છો મેથેમેટિક્સમાં, મેથેમેટિક્સ વાળા બચ્ચા ભણી ગયા છે, અને જે બાયોલોજી વાળા બચ્ચા છે તેમને મેં સમજાવેલું હતું કે આ m ઇઝ ઇક્વલ્સ ટુ tan થીટા હોય. કોઈ પણ રેખાએ, સમજો ફરીથી બોલું છું, કોઈ પણ રેખાએ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ધન x અક્ષ સાથે બનાવેલા ખૂણાનું tan માપ એ આપણને શું આપે? જે તે રેખાનો ઢાળ આપે. યસ ઓર નો? સ્લોપ એટલે ઢાળ. યસ ઓર નો? કોઈ પણ રેખાએ, ફરીથી રિપીટ કરું છું, કોઈ પણ રેખાએ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ધન x અક્ષ સાથે બનાવેલા ખૂણાનું માપ એ હંમેશા શું આપશે આપણને? તે રેખાનો ધન x અક્ષ સાથે બનાવેલા ખૂણાનું tan માપ એ હંમેશા તે રેખાનો ઢાળ આપશે. ક્લિયર છે? તે રેખાનો ઢાળ આપશે. ક્લિયર છે? ચાલો, તો અલ્ટિમેટલી હું બોલી શકું કે અહીંયા જે કોન્સ્ટન્ટ બચ્ચાઓ આપણે ધારેલો છે ને, જે કોન્સ્ટન્ટ આપણી પાસે આવેલો છે કે ઇટ ઇઝ નથિંગ બટ સ્લોપ ઓફ ધીસ લાઈન. યસ ઓર નો? તો જો હું આ p વર્સિસ 1/v નો આલેખ પ્લોટ કરું તો એ આલેખનો સ્લોપ કેટલો હશે? આલેખનો ઢાળ કેટલો હશે? k બરાબર. એ આલેખનો ઢાળ k બરાબર હશે. યસ ઓર નો? કારણ કે k જ તો આપણે m સાથે સરખાવી શકીએ એમ છે આ રિલેશનની અંદર. યસ ઓર નો? તો આ રેખાનો ઢાળ કે આ પ્લોટનો સ્લોપ કેટલો હશે? k બરાબર હશે. ક્લિયર થયો પોઈન્ટ? યસ ઓર નો? અચ્છા, હવે k કોના ઉપર ડિપેન્ડન્ટ છે? k કોના ઉપર ડિપેન્ડન્ટ છે? ધ્યાનથી સમજો. k કોના ઉપર ડિપેન્ડન્ટ છે? તો ભાઈ આઈડિયલ ગેસ માટે, આદર્શ વાયુ માટે, જો તમને ધ્યાન હોય તો એક આદર્શ વાયુની જો વાત કરીએ તો આદર્શ વાયુ માટે PV ઇઝ ઇક્વલ્સ ટુ શું હોય? nRT હોય. ક્લિયર છે? હવે મેં અહીંયા કીધું કે P ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ 1/v, તો v ને આ બાજુ લઈ જાઓ તો PV ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે શું આવ્યું? k. PV ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે શું આવે છે? k આવે છે. યસ ઓર નો? PV ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે આવે છે k બરાબર. હવે આ બંનેને જો સરખાવો તો આ બંને ઉપરથી શું એમ બોલી શકું કે k ની કિંમત કોના બરાબર આવે? nRT બરાબર આવે. યસ ઓર નો? k ની કિંમત કોના બરાબર આવી? nRT બરાબર. હવે ભાઈ n મોલની સંખ્યા એ તો કોન્સ્ટન્ટ છે, r પણ કોન્સ્ટન્ટ છે, તો આના ઉપરથી જો હું જોવા જાઉં so k is always proportional to શું હોય? ટેમ્પરેચર હોય. યસ ઓર નો? k ની વેલ્યુ કોના ઉપર ડિપેન્ડન્ટ આવી? ટેમ્પરેચર ઉપર ડિપેન્ડન્ટ આવી. યસ ઓર નો? એટલે કે જો તમે 30 ડિગ્રીએ જે ટેમ્પરેચર ફિક્સ કરેલું છે, કારણ કે અહીંયા આપણે આ જે રિલેશન મેળવ્યો છે ત્યાં આપણે શું અઝ્યુમ કર્યું છે? બોયલના નિયમમાં ટેમ્પરેચરને આપણે અચળ ગણેલું છે. કોન્સ્ટન્ટ ટેમ્પરેચર અને કોન્સ્ટન્ટ મોલે P ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ V હોય તો ટેમ્પરેચર શુડ બી કોન્સ્ટન્ટ. પણ એ કોન્સ્ટન્ટ ટેમ્પરેચરની વેલ્યુ આપણે એક્સપેરિમેન્ટ માટે તો બદલી શકીએ ને. માની લો કે મેં પહેલો એક્સપેરિમેન્ટ કર્યો ત્યારે ટેમ્પરેચરને સેટ કર્યું 30 ડિગ્રી. ક્લિયર છે? બીજો એક્સપેરિમેન્ટ કર્યો ત્યારે મેં કીધું કે ભાઈ ટેમ્પરેચર હવે હું લેઉં છું 35 ડિગ્રી. હવે એ થ્રુ આઉટ ધી એક્સપેરિમેન્ટ ધેટ ટેમ્પરેચર રિમેન કોન્સ્ટન્ટ, કે 35 ડિગ્રી હું ફિક્સ રાખીશ, પણ પાછું જેવું નેક્સ્ટ રીડિંગ લઈશ, નેક્સ્ટ એક્સપેરિમેન્ટ કરીશ ત્યારે માની લો કે હવે હું ટેમ્પરેચર કરું છું 40 ડિગ્રી, અને એ 40 ડિગ્રીને હવે થ્રુ આઉટ ધેટ એક્સપેરિમેન્ટ કોન્સ્ટન્ટ રાખીશ. તો થ્રુ આઉટ ધી એક્સપેરિમેન્ટ એ ટેમ્પરેચર ભલે કોન્સ્ટન્ટ રહેતું હોય, પણ એનો મતલબ એવું નથી કે દરેક એક્સપેરિમેન્ટમાં આપણે ટેમ્પરેચરને કોન્સ્ટન્ટ જ રાખી શકીએ. મતલબ કે એક વખત અંદર પ્રયોગમાં થઈ ગયું કે ભાઈ 30 ડિગ્રી એ તમને આ રિઝલ્ટ મળે એવું જરૂરી નથી. 40 ડિગ્રી બી મળશે, 45 ડિગ્રી પણ એ એક્સપેરિમેન્ટ દરમિયાન જે ટેમ્પરેચરે તમે એક્સપેરિમેન્ટ ચાલુ કર્યો છે એ ટેમ્પરેચર રિમેન કોન્સ્ટન્ટ હોવું જોઈએ. બરાબર છે? બાકી કોઈ પણ એક ટેમ્પરેચરે તમને આ રિલેશન મળી જ શકે. યસ ઓર નો? એટલે બંનેમાં અંતર છે. સમજો, બંનેમાં અંતર છે. અને મિસઅન્ડરસ્ટુડ નહીં કરતા. બરાબર છે? અચળ ટેમ્પરેચર એટલે કે થ્રુ આઉટ ધી એક્સપેરિમેન્ટ, જ્યારે એક્સપેરિમેન્ટ કરીએ છીએ એ એક્સપેરિમેન્ટ વખતે જે ટેમ્પરેચર આપણે સેટ કર્યું છે ધેટ ઇઝ ધી ફિક્સ ટેમ્પરેચર ફોર ધેટ એક્સપેરિમેન્ટ. હવે એ બીજું એક્સપેરિમેન્ટ કરવા જાઓ, બીજું રીડિંગ લેવા જાઓ, ત્યારે તમે જો એ ટેમ્પરેચરને થોડો વેરી કરશો તો પણ કોઈ વાંધો નથી, પણ થ્રુ આઉટ ધી એક્સપેરિમેન્ટ ધેટ ટેમ્પરેચર શુડ રિમેન કોન્સ્ટન્ટ. બરાબર છે? હવે જે તમે 33 કર્યું તો એ બીજા એક્સપેરિમેન્ટ વખતે, બીજા નંબરના એક્સપેરિમેન્ટ વખતે તમારે 33 ને કોન્સ્ટન્ટ રાખવાનું. માની લો ત્રીજો એક્સપેરિમેન્ટ લઉં છું ત્યારે હું એને 35 કરું છું, તો એ થ્રુ આઉટ ધેટ ત્રીજો એક્સપેરિમેન્ટ ધેટ 35 ડિગ્રી વિલ શુડ રિમેન કોન્સ્ટન્ટ. યસ ઓર નો? તો ક્લેરિટી આવે છે મગજમાં કે આ શું કહેવા માંગુ છું? તો ભાઈ k ની જે વેલ્યુ છે ને, જે આપણા આલેખનો p વર્સિસ 1/v ના આલેખનો ઢાળ છે, એ ઢાળની વેલ્યુ ટેમ્પરેચર ઉપર ડિપેન્ડન્ટ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, એ ઢાળની વેલ્યુ ટેમ્પરેચર ઉપર ડિપેન્ડન્ટ છે. યસ ઓર નો? એટલે જો ટેમ્પરેચર તમે ચેન્જ કરશો ને તો એના આલેખનો સ્લોપ બદલાઈ જશે. બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, કારણ કે k ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ t છે. યસ ઓર નો? તો k ની વેલ્યુ ટેમ્પરેચર ઉપર ડિપેન્ડન્ટ છે. થ્રુ આઉટ ધેટ એક્સપેરિમેન્ટ એ t કોન્સ્ટન્ટ છે, એટલા માટે એ એક્સપેરિમેન્ટ માટે k કોન્સ્ટન્ટ છે. જેવું તમે નેક્સ્ટ એક્સપેરિમેન્ટ માટે ટેમ્પરેચર બીજું લેશો તો હવે એ આધારે તમને નવો k મળશે, અને એ k પ્રમાણે તમને અહીંયા નવો આલેખ પ્લોટ થશે. યસ ઓર નો?
नहीं समझ पड़ी भाई, पड़ी કે નહીં પડી? બહુ સિમ્પલ વસ્તુ છે. કે ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર છે. આપણે કોઈ નાના નાના પોઈન્ટને છોડી દઈએ છીએ, નાના નાના પોઈન્ટને આપણે જતા કરીએ છીએ, આપણે કોઈ ગોખી નાખીએ છીએ કે આલેખ આવવા આવે ને એટલે આ દોરી દેવાનું. અરે ભાઈ એવું નહીં હોય. સમજો ને, દરેક પેરામીટર શું કહેવા માંગે છે, આલેખ ક્યાંથી પ્લોટ થાય છે ને ત્યાંથી સમજવાની કોશિશ કરશો ને તો આપોઆપ તમને આઈડિયા આવી જાય કે આ શું કહેવા માંગે છે. અને કોમ્પિટિટિવમાં અહીંયા જ અટવાઈ જઈએ છે, અહીંયા જ આપણે રિલેશનને સમજતા નથી. આપણને એવું લાગે કે એક જ પ્રકારનો ગ્રાફ, અરે ભાઈ એક પ્રકારનો છે પણ તેમાં કોની ડિપેન્ડન્સી કોના ઉપર છે એ બી તો સમજો. અને એનો જ ફાયદો ઉઠાવવામાં આવે છે કોમ્પિટિટિવ એક્ઝામના પેપર સેટર. પેપર સેટર પૂરેપૂરો ફાયદો ઉઠાવી લે છે. જે આ સમજે છે તે લોકોને આવડી જાય ક્વેશ્ચન, જે નથી સમજતા એ લોકો એને સ્કીપ કરવો પડે છે. યસ ઓર નો? ચાલો, તો કે કોના પર પ્રોપોર્શનલ ગયા? કે એટલે કે આપણા આલેખનો ઢાળ. કયા આલેખનો? P વર્સિસ 1/V. P વર્સિસ 1/V આલેખનો ઢાળ. P વર્સિસ 1/V આલેખનો ઢાળ. ક્લિયર છે? અને એ ઢાળ કોના ઉપર કોન્સ્ટન્ટ છે? એ ઢાળ કોના ઉપર પ્રોપોર્શનલ છે? ટેમ્પરેચર ઉપર. જો તમે ટેમ્પરેચર ચેન્જ કરશો નવા એક્સપેરિમેન્ટ માટે તો આપોઆપ કેની વેલ્યુ ચેન્જ થઈ જશે. યસ ઓર નો? અને એના બેઝિસ ઉપર બહુ સરસ ક્વેશ્ચન પૂછાઈ ગયા છે, બહુ સરસ ક્વેશ્ચન પૂછાઈ ગયા છે. બરાબર છે? ચાલો, તો આપણે એની ચર્ચા કરીએ. પ્રોપોર્શનાલિટી ધ્યાનથી સમજો. કોણ કોણ ક્યાં ક્યાં વેરી થાય છે ને એ દરેકની ચર્ચા કરીએ. બરાબર છે? દરેક વસ્તુની ચર્ચા કરીશું આપણે. તો મને અહીંયા શું દેખાયું? કે ઇઝ પ્રોપોર્શનલ ટુ ટી. હવે ધ્યાનથી સમજો બચ્ચાઓ, હું જે અહીંયા એક રિલેશન લખું છું ને એ ધ્યાનથી સમજો અને પછી મને કહેજો કે હા કે ના. યસ ઓર નો? ધ્યાનથી સમજો. ભાઈ કે એટલે સ્લોપ ઓફ ધીસ લાઈન. કયા પ્લોટની? P વર્સિસ 1/V નો સ્લોપ, જે ગ્રાફ આવે છે એનો સ્લોપ. ધ્યાનથી સમજો. ઇફ આઈ રાઇઝ ધી ટેમ્પરેચર, if I increase the temperature, मतलब कि temperature increases, this implies जो temperature increase થશે, તો ધ્યાનથી સમજો k ની વેલ્યુ પ્રોપોર્શનલ છે એટલે k ઇન્ક્રીઝ થશે. યસ ઓર નો? k should increases. હવે જો k ઇન્ક્રીઝ થયો, ધ્યાનથી સમજો, k શું છે? સ્લોપ ઓફ ધીસ પ્લોટ. તો સ્લોપ ઇન્ક્રીઝ થયો કહેવાય. યસ ઓર નો? કે ઇન્ક્રીઝ થાય તો એનો મતલબ શું થયો? સ્લોપ ઇન્ક્રીઝ થયો હશે. યસ ઓર નો? કે ઇન્ક્રીઝિસ મતલબ કે સ્લોપ ઇન્ક્રીઝિસ, મતલબ કે અત્યારે જેટલો સ્લોપ છે એના કરતા વધારે સ્લોપ તમને દેખાશે રેખામાં. યસ ઓર નો? સ્લોપ ઇન્ક્રીઝિસ એટલે કે સ્લોપની વેલ્યુ તો tan થીટા છે, સો tan થીટા ઓલસો ઇન્ક્રીઝિસ. હવે tan થીટા ઇન્ક્રીઝિસ એટલે અલ્ટિમેટલી હું એવું બોલી શકું કે થીટા ઓલસો ઇન્ક્રીઝિસ. યસ ઓર નો? તો ક્યાંથી ક્યાં રિલેશન પહોંચે છે જુઓ. ટેમ્પરેચર ઇન્ક્રીઝિસ મતલબ કે k ઇન્ક્રીઝિસ. k ઇઝ ધ સ્લોપ ઓફ ધીસ પ્લોટ, તો એનો મતલબ થયો tan થીટા ઇન્ક્રીઝિસ. tan થીટા ઇન્ક્રીઝિસ, tan ની વેલ્યુ ઇન્ક્રીઝ થઈ કારણ કે ખૂણો ઇન્ક્રીઝ થયો છે, ખૂણો મોટો થયો. અને વાત તો સાચી છે. એંગલ જેટલો મોટો હશે એટલું એનું tan માપ મોટું હશે. tan 0 કરતા tan 45 ની વેલ્યુ વધે છે. યસ ઓર નો? તો એટલું tan મૂલ્ય વધશે. તો જેટલો ખૂણો મોટો એટલું tan મૂલ્ય વધશે. અને જેટલું tan મૂલ્ય વધ્યું એટલો સ્લોપ વધેલો કહેવાય. અને જેટલો સ્લોપ વધ્યો છે એટલો k ઇન્ક્રીઝ થયેલો કહેવાય. અને જેટલો k ઇન્ક્રીઝ થયો છે એટલું ટેમ્પરેચર પણ ઇન્ક્રીઝ થયેલું કહેવાય. યસ ઓર નો? તો અલ્ટિમેટલી આને ચત્તું જુઓ કે ઊંધું જુઓ, ઇટ શુડ બી બાય ડાયરેક્શનલ. હવે ક્વેશ્ચન આના બેઝ ઉપર કેવા આવે છે એની ચર્ચા કરીએ. આઈ હોપ સો કે તમને આ પોઈન્ટ સમજાઈ ગયો છે કે વોટ ઇઝ ધી વેલ્યુ ઓફ k. બરાબર છે? આઈ હોપ સો કે પોઈન્ટ તમને સમજાઈ ગયો છે. તો ચાલો હવે આના બેઝ ઉપર ક્વેશ્ચન કઈ રીતે પૂછાય છે, કયા રિલેશન પૂછાય છે એની ચર્ચા કરીએ. બહુ સિમ્પલ પોઈન્ટ છે. બસ આ જે છે ને આ રિલેશન, આને યાદ રાખજો. બરાબર છે? કોણ કોના પ્રપોઝનલ છે અને કોના વેરી થવાથી શું વેરી થાય છે એને યાદ રાખજો. ક્લિયર છે? ચાલો, તો એક ક્વેશ્ચન પૂછાઈ ગયેલો જ ક્વેશ્ચન જોઈએ, પ્રીવિયસ યરનો જ ક્વેશ્ચન જોઈએ, અને રબ કરું છું. બરાબર છે? ચાલો, મને એક પ્લોટ આપેલો છે, ક્વેશ્ચનની ચર્ચા કરીએ. મને એક પ્લોટ આપેલો છે, ધ્યાનથી જોજો. અને સોરી, બ્લુ કલર આવી ગયો, આપણે વ્હાઈટ કલર લઈ ગઈએ. સો ઓકે, one, two and three. ઓકે,
અલગ અલગ k ની વેલ્યુ માટેના અલગ અલગ પ્લોટ્સ તમને આપેલા છે. પ્લોટ્સ કયા છે ધ્યાનથી સમજજો. પ્લોટ તમને આપેલા છે, આ ઓરિજિન છે, આ એક્સિસ 1/v છે, આ એક્સિસ પ્રેશર વાળી છે, અને અહીંયા તમને કીધું છે, અહીંયા બતાવીએ K1, K2, K3 બરાબર છે. ઓકે, ચાલો હવે તમને કીધું છે what should be the proper relation between temperatures. What should be the proper relation between temperatures? તમને આલેખ આપેલો છે, આલેખ ઉપરથી ટેમ્પરેચર વચ્ચે સાચો રિલેશન શું હોઈ શકે, ટેમ્પરેચર વચ્ચે સાચો રિલેશન શું હોઈ શકે, બરાબર છે. માની લો, અઝ્યુમ કરી લો કે K1 ગ્રાફ જે મળે છે, K1 વાળો જે પ્લોટ છે, તે વખતે ટેમ્પરેચર હતું T1. જ્યારે આપણે P વર્સિસ 1/v નો આલેખ પ્લોટ કરવા માટે એક્સપેરિમેન્ટ કર્યો, એ વખતે આપણને જે અહીંયા કોન્સ્ટન્ટ મળે છે પ્રોપોર્શનાલિટી K1, એ વખતે અલ્ટિમેટલી આપણે T1 ટેમ્પરેચર સેટ કરેલું હતું, બરાબર છે. મતલબ કે જે આપણને K1 ની વેલ્યુ મળી એ કયા ટેમ્પરેચરે મળી, T1 ના ટેમ્પરેચરે, બરાબર છે, T1 ટેમ્પરેચરે મળી. તે રીતે જ્યારે આપણને K2 ની વેલ્યુ મળી ત્યારે ટેમ્પરેચર T2 મળ્યું. T2 સેટ કરેલું હતું તો એને અનુરૂપ આપણને K2 મળ્યો, અને તે જ રીતે જ્યારે મેં T3 ટેમ્પરેચર સેટ કરેલું હતું ત્યારે મને એને અનુરૂપ K3 મળ્યો, બરાબર છે. T1, T2, T3 તમને આપેલા નથી, એ તમારે જાતે આઈડેન્ટિફાઈ કરવાના છે. તમારે ખાલી આટલો K1, K2, K3 વાળો આ જેટલો વ્હાઇટ કલરનો પોર્શન છે ને એટલો તમને ક્વેશ્ચનમાં આપેલો હતો, અને તમને કીધું હતું કે વોટ ઇઝ ધી પ્રોપર રિલેશન બિટવીન ટેમ્પરેચર્સ. ટેમ્પરેચરો વચ્ચે સાચો રિલેશન શું હોઈ શકે, અને આપેલું T1 ગ્રેટર દેન T2 ગ્રેટર દેન T3, T1 લેસ દેન T2 લેસ દેન T3, T1 ગ્રેટર દેન T2 ઇક્વલ ટુ T3, અને T3 ગ્રેટર દેન T2 ઇક્વલ ટુ T1. આવા 4 રિલેશન તમને આપેલા હતા, એમાંથી તમારે સાચો રિલેશન આઈડેન્ટિફાઈ કરવાનો હતો, બરાબર છે. બચાવ ધ્યાનથી સમજજો, ધ્યાનથી સમજજો. આપણે એંગલ પણ અહીંયા ડ્રો કરી નાખીએ. માની લો ધીસ એંગલ ઇઝ θ1. આના પરથી θ1, θ2, θt નો રિલેશન બી આપણને મળી જશે. માની લો ધીસ એંગલ ઇઝ θ2 એન્ડ માની લો ધીસ એંગલ ઇઝ θ3. So this angle is θ3. ક્લિયર છે? સો મને ખબર છે હું કઈ પ્રોપોર્શનાલિટી નો યુઝ કરીશ, યસ, ટેમ્પરેચર વાળી પ્રોપોર્શનાલિટી નો યુઝ કરીશ, બરાબર છે. મને ખબર છે કે ભાઈ રિલેશન શું છે. તો પહેલું તો મને એ સમજ આવે છે કે જો ટેમ્પરેચર થી શરૂઆત કરીએ, જો ટેમ્પરેચર ઇન્ક્રીઝિસ તો K ઇન્ક્રીઝિસ. જો K ઇન્ક્રીઝિસ તો એનો મતલબ થયો સ્લોપ ઇન્ક્રીઝિસ. જો સ્લોપ ઇન્ક્રીઝિસ તો એનો મતલબ થયો tan θ ઇન્ક્રીઝિસ. જો tan θ ઇન્ક્રીઝિસ તો એનો મતલબ થયો θ ઇન્ક્રીઝિસ. યસ નો θ1 શું કામ લખે, θ લખે અત્યારે ઇન જનરલ સેન્સમાં θ ઇન્ક્રીઝિસ. તો એનો મતલબ એવો થાય છે કે જેને માટે θ મોટો એને માટે ટેમ્પરેચર વધારે હશે. યસ નો, જેને માટે θ મોટો એને માટે ટેમ્પરેચર વધારે હશે. યસ નો, જેટલો θ મોટો એટલું ટેમ્પરેચર વધારે હશે. સિમ્પલ પોઈન્ટ છે. જેટલો સ્લોપ મોટો એટલું ટેમ્પરેચર વધારે હશે. યસ નો, કારણ કે જો ની પ્રોપોર્શનાલિટી જો જેમ t ને રાઇઝ કરશો તેમ તમારો સ્લોપ રાઇઝ થાય છે, તેમ તમારો એંગલ રાઇઝ થાય છે. યસ ઓર નો? યસ ઓર નો? તો જેટલું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરશો એટલો θ ઇન્ક્રીઝ થશે, એટલો સ્લોપ ઇન્ક્રીઝ થશે. તો જેને માટે θ મેક્સિમમ એને માટે ટેમ્પરેચર મેક્સિમમ હશે. ક્લિયર પોઈન્ટ છે. તો રિલેશન જે થીટામાં આવે છે ને, એક્ઝેક્ટલી એ જ રિલેશન ટેમ્પરેચરનો બી બની જવાનો. યસ માય ડિયર ફ્રેન્ડ્સ. તો આપણે ડાયરેક્ટલી લખી શકીએ θ3 જોઈને જ ખબર પડે છે ઇઝ ગ્રેટર દેન θ2 ઇઝ ગ્રેટર દેન θ1. આનો મતલબ એવો થયો કે આ જ રિલેશન ટેમ્પરેચર માટે પણ લાગી શકે. આ જ રિલેશન ટેમ્પરેચર માટે પણ લાગી શકે. તો ટેમ્પરેચર માટે શું લખીશું આ રિલેશન? ઇટ ઇઝ નથિંગ બટ temperature 3 is greater than temperature 2 is greater than temperature 1. Yes or no? So this is the correct relation. This is the correct relation. This is the answer of our question. Clear થયું? So આ પોઈન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આના બેઝિસ ઉપર તમને અલગ અલગ ટેમ્પરેચરના ગ્રાફ આપી દે અથવા તો તમને કોઈ રિલેશન આપી દે, આવો
અને તમને કે આને અનુરૂપ ટેમ્પરેચરનો રિલેશન આપેલો અને તમને કે P વર્સેસ 1/V આલેખ આના માટે શું હોઈ શકે, અથવા તો થીટાનો રિલેશન આપી દે અને તમને કે આના માટે P વર્સેસ 1/V આલેખ શું હશે, તો એ તમને ખ્યાલ આવવું જોઈએ. બરાબર છે. તો ધીસ વોઝ ધી ક્વેશ્ચન વિચ વોઝ આસ્ક્ડ ઇન ધી પ્રીવિયસ એક્ઝામ્સ. ઠીક છે. ચાલો, તો આ થઈ ગયો પહેલા નંબરનો ગ્રાફ. આપણે પહેલા નંબરના ગ્રાફની ચર્ચા કરી દીધી. હવે જઈએ બીજા નંબરના ગ્રાફ પાસે. ભાઈ બીજા નંબરનો ગ્રાફ કયો છે? તો બીજો રિલેશન કયો હતો આપણા માટે? ચાલો જોઈએ. બીજો રિલેશન કયો હતો આપણા માટે? તો ભાઈ બીજો રિલેશન હતો PV is equals to constant. બરાબર છે. This was the second relation. PV is equals to constant. અને મેં શું કીધું હતું? આના બેસિસ ઉપર કયા ગ્રાફ પૂછાય છે? બે ગ્રાફ પૂછાય છે. કયા કયા બે ગ્રાફ પૂછાય છે? તો એક હોય છે PV વર્સિસ P અને PV વર્સિસ V નો આલેખ. બરાબર છે. તો કયા કયા બે ગ્રાફ પૂછાય છે આપણને? PV વર્સિસ P અને PV વર્સિસ V નો આલેખ. બચ્ચો બંને આલેખ તમે શોર્ટમાં સિમ્પલ રીતે સમજી શકશો. બહુ સિમ્પલ આલેખ છે, પણ આપણે કન્ફ્યુઝ ક્યાં થઈએ છે કે સર પ્રેશર ઇન્ટુ વોલ્યુમ નો આલેખ પ્રેશર ને વર્સિસ કે વોલ્યુમ ને વર્સિસ, મતલબ કેવી રીતે પ્લોટ કરી શકીએ? ભાઈ ગમે તેને વર્સિસ આપેલું હોય, આપણે PV ને જોવાનું છે. ગમે તે વર્સિસ આપેલું હોય, આપણે તો PV ને જ જોવાનું છે. તો તમને જાણીને નવાઈ લાગશે કે આનાથી સિમ્પલ આલેખ કોઈ નહીં હોઈ શકે. જેમ કે જો હું એને પ્લોટ કરું ને, તો પહેલા આલેખ પ્લોટ કરીશું. વ્હાઇટ કલર લેવો પડશે. ઓકે, સો આને પ્લોટ કરીએ. સો તમને શું લાગે છે કે આ પ્લોટ કેવો હોઈ શકે? વિચારી જુઓ. આ પ્લોટ શું હોઈ શકે? ભાઈ આ પ્લોટ છે ને કોન્સ્ટન્ટ આવશે. યસ, આ પ્લોટ કોન્સ્ટન્ટ આવશે. સર કોન્સ્ટન્ટ આવશે? જી હા, બિલકુલ કોન્સ્ટન્ટ. સર લેકિન વર્સિસ P નો આલેખ છે તો પણ કોન્સ્ટન્ટ? હા, કોન્સ્ટન્ટ આવશે. કોન્સ્ટન્ટ જ આવશે. એની પાછળનું રીઝન સમજાવું છું. તમે જેનો આલેખ ડ્રો કરો છો ને એને જુઓ. તમે PV વર્સિસ સમથિંગ નો આલેખ ડ્રો કરો છો અને PV હંમેશા શું રહે છે? કોન્સ્ટન્ટ. નિયમ પોતે કે છે PV હંમેશા શું રહે? કોન્સ્ટન્ટ રહે છે. PV હંમેશા કોન્સ્ટન્ટ રહે છે. y એક્સિસ ઉપર PV આવશે, x એક્સિસ ઉપર શું આવશે? ક્યાં તો P અથવા V, ક્યાં તો P અથવા V. યસ ઓર નો? P પણ લઈ શકો, V પણ લઈ શકો. એનો આલેખ હંમેશા કોન્સ્ટન્ટ જ હશે. હવે કેમ કોન્સ્ટન્ટ? ભાઈ જેટલું પ્રેશર વેરી કરશો ને, ગેસ માટે બોઇલનો નિયમ શું કહે છે? PV હંમેશા અચળ જ રહે. તો જેટલું તમે પ્રેશર વેરી કરશો ને એને હિસાબે ભાઈ VB તો વેરી થવાનું છે. તમે વર્સિસ P દોરો કે વર્સિસ V દોરો, વર્સિસ P હોય તો પ્રેશર જેટલું ઇન્ક્રીઝ થશે. એક્સ એક્સિસ ઉપર જુઓ, અમારી લેઝર લાઇટ છે તેને જોતા જાઓ, રેડ કલરની લાઇટને, કે તમે આ એક્સિસ ઉપર જેટલું P કે જેટલો V ને ઇન્ક્રીઝ કરશો, માની લો કે P ને ઇન્ક્રીઝ કરો છો, તો જેવો P ઇન્ક્રીઝ થશે ને તેવો V ઘટવા માંડશે. V હંમેશા ઘટવા માંડશે. યસ ઓર નો? તો P વધશે, V ઘટશે. યસ ઓર નો? P વધે છે, V ઘટે છે, તો અલ્ટિમેટલી PV શું થવાનો? એ તો અચળ જ રહેવાનો છે. એમાં કોઈ ફરક નહીં આવે. હવે માની લો કે હું કદ વધારું છું, V ઇન્ક્રીઝ થાય છે તો એને અનુરૂપ પ્રેશર ઘટશે. V ઇન્ક્રીઝ થાય છે તો એને અનુરૂપ પ્રેશર ઘટશે. તો જેટલો V તમે ઇન્ક્રીઝ કરશો એટલું પ્રેશર આપોઆપ ઘટવા માંડશે. બરાબર છે? અલ્ટિમેટલી PV રિમેન તો કોન્સ્ટન્ટ જ રહેવાનું છે. યસ ઓર નો? તો PV વર્સિસ P હોય કે PV વર્સિસ V હોય, that plot should be clear cut constant. ક્લિયર કટ કોન્સ્ટન્ટ. બરાબર છે? અને એ વેલ્યુ બી કેટલી કોન્સ્ટન્ટમાં? વેલ્યુ બી કેટલી રહેશે ભાઈ? K. યસ ઓર નો? K ની જે વેલ્યુ હશે એટલી વેલ્યુ કોન્સ્ટન્ટ રહેશે. ક્લિયર છે? યસ ઓર નો? તો ચાહે PV વર્સિસ P નો આલેખ હોય કે PV વર્સિસ V નો આલેખ હોય, ઇટ ઓલવેઝ કોન્સ્ટન્ટ. ડઝન્ટ મેટર કે P ઇન્ક્રીઝ થશે. તમે એકને જુઓ છો કે P ઇન્ક્રીઝ થશે, એક્સ એક્સિસ ઉપર P છે, P ઇન્ક્રીઝ થશે, પણ એની સામે ભાઈ અલ્ટિમેટલી V બી તો ઘટશે. સમજાય છે? જેવા જો તમે PV વર્સિસ V નો આલેખ જો તો V જેટલો વધશે અલ્ટિમેટલી PB તો ઘટશે. યસ ઓર નો? એ તો આપણે જોતા જ નથી. અલ્ટિમેટલી PV શુડ રિમેન કોન્સ્ટન્ટ. યસ ઓર નો? તો આ આલેખ હંમેશા કોન્સ્ટન્ટ જ આવશે. આઈ હોપ સો કે તમને એ પોઈન્ટ ક્લિયર થઈ ગયો છે. બરાબર છે? આ છે બીજા નંબરનો આલેખ. થર્ડ નંબરનો આલેખ, વેરી ઇમ્પોર્ટન્ટ આલેખ. થર્ડ નંબરનો આલેખ, લાસ્ટ આલેખ, આજના માટે લાસ્ટ આલેખ. ચાલો, થર્ડ નંબરનો આલેખ એન્ડ ધ રિલેશન ઇઝ કયો તો? લોગ વાળો. હા, લોગ વાળો રિલેશન. ધ્યાનથી જોજો. થર્ડ નંબરનો આલેખ થોડોક ઇમ્પોર્ટન્ટ છે. શું હતો આપણા માટે? રિલેશન હતો log P ઇઝ ઇક્વલ્સ ટુ
log p इज इक्वल्स टू, हाँ जी बोलता जाओ, log p इज इक्वल्स टू माइनस log v પ્લસ log k. છોકરાઓ આનો આલેખ કેવો આવી શકે? કોઈ મને કહી શકે આમાં મેં શું કીધેલું હતું, કોના વર્સિસ કોનો આલેખ આવે છે? હા, મેં કીધેલું હતું log p વર્સિસ log v નો આલેખ આવે છે. ક્લિયર? log p વર્સિસ log v નો આલેખ આવે છે. બરાબર છે? ચાલો લખી દઈએ, log p વર્સિસ log v નો આલેખ. હવે જો કોના વર્સિસ કોનો આલેખ પ્લોટ કરું છું, log p વર્સિસ log v નો આલેખ, મતલબ કે log p નો અહીંયા વેરિયેબલ ગણી દઉં. જી બિલકુલ ગણી શકાય. માની લો log p નો વેરિયેબલ ગણું તો એને હું y સ્વરૂપે જોઉં. log v ને બી હું વેરિયેબલ ગણું તો એને બી હું x સ્વરૂપે જોઉં. બરાબર છે? તો આ મારા માટે શું થશે? કોન્સ્ટન્ટ. સ્વરૂપ જોતા જજો, સ્વરૂપ સમજતા જજો. તો ભાઈ સાહેબ એના ઉપરથી આ થઈ ગયું, જો માઇનસ સાઇન છે ને, આ માઇનસ સાઇન જો તમે -1 અઝ્યુમ કરો, -1 ઇન્ટુ log v અઝ્યુમ કરો, તો આ તો થઈ ગયો મારા માટે સ્લોપ. અને આ વચ્ચેનો પ્લસ એઝ ઇટ ઇઝ રાખો. તો ભાઈ આ તો શું થઈ ગઈ? સ્ટ્રેટ લાઈન. ઇટ ઇઝ યસ સ્ટ્રેટ લાઈન. y ઇઝ ઇક્વલ્સ ટુ mx પ્લસ c. અંતઃખંડ કાપતી રેખા. યાદ કરો, અંતઃખંડ કાપતી રેખા. મેથેમેટિક્સ વાળા બચ્ચાઓ યાદ કરો. જે બાયોલોજી વાળા બચ્ચા છે એ લોકો શું કરશું, સમજાવ તેમ સમજતા જશે. બરાબર છે કે આનો આલેખ પ્લોટ કઈ રીતે કરો. ભાઈ જો દરેક સ્વરૂપને છે ને આ રીતે આઈડેન્ટિફાઈ કરવાનું શીખી લો, કારણ કે અહીંયા જે બી આલેખ પ્લોટ કરવાના આવશે ને એ બધા આલેખ તમારે આ રીતે આઈડેન્ટિફાઈ જ કરવા પડશે. કોઈ તમને મેથેમેટિક્સ જેમ y = mx + c બેઠું નહીં આપી દેશે. એ મેથ્સ નથી, આ મેથ્સ નથી, આ ફિઝિક્સ છે. બરાબર છે? તો એમાં કોને કોના વર્સિસ જોવાનું છે. જે વેરિયેબલ ક્વોન્ટિટી છે, હવે p વેરિયેબલ હોય તો log p ની વેલ્યુ બી વેરી થાય જ, વેરી થાય જ. v વેરિયેબલ હોય તો log v ની વેલ્યુ બી વેરી થાય જ. બરાબર છે? તો એક વેરિયેબલ છે, બીજો વેરિયેબલ છે, તો એકને y ગણો, બીજાને x ગણો, તો y વર્સિસ x નો આલેખ જ આપણે પ્લોટ કરવાનો હોય ને. અલ્ટિમેટલી આપણી પાસે બે જ એક્સિસ છે ને, 2D ગ્રાફ છે. તો y વર્સિસ x નો પ્લોટ, તો એનું રિલેશન કરવા માટે એકને y ધારો, બીજાને x ધારો, તો આપોઆપ ત્રીજું છે તેને c ધરાઈ જશે, અને જે આગળનું છે તે m ધરાઈ ગયું. તો પતી ગયું. y ઇઝ ઇક્વલ્સ ટુ ઇટ ઇઝ mx પ્લસ c. ઇટ ઇઝ y ઇઝ ઇક્વલ્સ ટુ સિમ્પલ mx પ્લસ c. ક્લિયર છે? પોઈન્ટ બહુ સિમ્પલ છે. બરાબર છે? તો આલેખના સ્વરૂપો છે ને આ રીતે જ આઈડેન્ટિફાઈ થાય ભાઈ. બધા જ સ્વરૂપો આ રીતે જ આઈડેન્ટિફાઈ કરી શકાય, અને તમારે કરવું પડશે. બરાબર છે? ચાલો આનો આપણે પ્લોટ કરીએ. આપણે આનો પ્લોટ જોઈએ. સોરી, વચ્ચે કોલ હતા. ઓકે, સો આપણે પહેલા આનો પ્લોટ જોઈ લઈએ. સોરી ફોર ધી ઇનકન્વીનિયન્સી. સો આનો પ્લોટ કરીએ. હવે આનો પ્લોટ આવશે કેવો, આઈડેન્ટિફાઈ કરીએ. ધ્યાનથી જોજો. સ્લોપ કેટલો છે અહીંયા? -1. સ્લોપ કેટલો છે? -1. જે પોઈન્ટ હાઇલાઇટ કરો ને તે જોતા જાઓ. અહીંયા સ્લોપ કેટલો છે? -1 છે. ભાઈ સ્લોપ પરથી જ મને બધી વસ્તુ મળવાની છે. જોતા જજો. સ્લોપ છે -1. સ્લોપ ઇઝ ઇક્વલ્સ ટુ m ઇઝ ઇક્વલ્સ ટુ -1. દેખાયો સ્લોપ અહીંયા? માઇનસ log v છે તે -1 આપણે ધારી લીધું, તો આપણે જો log v ને x ધારીએ તો એની સાથે જે ગુણાયેલો -1 છે એને સ્લોપ ગણી લો. અચ્છા, સ્લોપ શું થાય? tan θ. સ્લોપ શું થાય? tan θ. સો tan θ ઇઝ ઇક્વલ્સ ટુ -1 છે. ક્લિયર? અચ્છા, tan માં θ ની વેલ્યુ કેટલી મૂકું કે જેથી તમને -1 મળે? યાદ કરો. બીજા ચરણમાં 135 ડિગ્રી. કરેક્ટ. 90 + 45, અથવા તો 180 માંથી 45 બાદ કરી નાખો. યસ ઓર નો? તો બીજા ચરણમાં આપણને tan ની વેલ્યુ -1 મળી શકે. કયા ખૂણા આગળ? 135 આગળ. તો બોલો અહીંયાથી બોલો એવું લખી શકાય કે ઇટ ઇઝ નથિંગ બટ tan θ ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ tan 135 ડિગ્રી. tan 135 ડિગ્રી એટલે કે θ ની વેલ્યુ કેટલી હોવી જોઈએ? 135 ડિગ્રી. તો આ જે રેખા છે ને ભાઈ, સ્લોપની ડેફિનેશન યાદ કરો. હમણાં જ પહેલા ગ્રાફમાં સમજાવી ગયો. સ્લોપની ડેફિનેશન શું? સ્લોપની ડેફિનેશન શું હતી? કોઈ પણ રેખાએ ધન x અક્ષ સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં બનાવેલા ખૂણાના tan માપને તે રેખાનો ઢાળ કહેવાય. બરાબર છે? તો આના માટે હું શું બોલીશ? કોઈ પણ રેખાએ, ધ્યાનથી સમજજો, કોઈ પણ રેખાએ ધન x અક્ષ સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 135 ડિગ્રીના એંગલે જે tan મૂલ્ય આપેલું છે તે આપેલ રેખાનો ઢાળ થશે.
તો અહીંયાથી મને ધન x અક્ષ સાથેનો ખૂણો કેટલો મળી ગયો 135. હવે મારે કહેવાની જરૂર નથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં અને x અક્ષ ધન x અક્ષ આ માની લો ધન x અક્ષ આ y અક્ષ છે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે કે આમ ફરવાનું છે આટલો તો 90 થયો 90 થી બી આગળ વધવું પડશે એટલે અહીંયા કશે તમને 135 ડિગ્રી મળી શકે. યસ ઓર નો? અહીંયા કશે તમને 135 ડિગ્રી મળી શકે કારણ કે આ 90 ડિગ્રી થાય ને આ 90 ડિગ્રી થાય તો આ 135 થશે આ 135 થશે તો 135 એટલે કે મતલબમાં રેખા આવા સ્લોપ વાળી આવશે. બરાબર છે? એમ પણ સમજી શકો પ્લસ સ્લોપ હોય ને તો આવી રેખા આવે ધન પોઝિટિવ સ્લોપ હોય પોઝિટિવ સ્લોપ હોય તો આવી રેખા આવશે અને જો નેગેટિવ સ્લોપ હોય તો ઉતરતી રેખા આવે નેગેટિવ સ્લોપ હોય તો ઉતરતી રેખા આવે. બરાબર છે? આટલી વસ્તુ સિમ્પલ તમારે યાદ રાખવાની. બરાબર છે? તો મને નેચર સમજાઈ ગયો કે આલેખનો નેચર કેવો હશે આલેખનો નેચર આવો હશે જે બી પ્લોટ આવશે તે નેગેટિવ સ્લોપ વાળો હશે અને એંગલ બી મને મળી ગયો છે ધેટ ઇઝ 135. હવે વસ્તુ એ આવે છે કે આ રેખા દોરાશે કેવી આ રેખા કેવી પ્લોટ થશે ચાલો એની બી ચર્ચા કરી લઈએ. આ રેખા કેવી પ્લોટ થશે ચાલો જોઈએ. યસ માય ડિયર ફ્રેન્ડ્સ બચ્ચા પાર્ટીસ આ જે સી છે ને અહીંયા સી 0 નથી અહીંયા સી 0 નથી સી ની વેલ્યુ કંઈક છે સી 0 નથી. હવે સી જ્યારે 0 નહીં હોય ને તો આને અંતઃખંડ કાપતી રેખા કહેવાય આને અંતઃખંડ કાપતી રેખા કહેવાય. બચ્ચાઓ બાયોલોજીના બચ્ચાઓ મેથેમેટિક્સ વાળા બચ્ચાઓને તો સમજાઈ ગયું છે એ લોકો ફટાક કરીને આ પ્લોટ બી કરી દીધો હશે. આ અંતઃખંડ કોને કહેવાય અંતઃખંડ આને કહેવાય. ધ્યાનથી જોજો એક રફ આલેખ દોરું છું. ભાઈ માની લો કે એક રેખા આ રીતે છે આવી કંઈક છે તો આને કહેવાય x અંતઃખંડ કાપ્યો આને કહેવાય y અંતઃખંડ કાપ્યો. હવે આ જે રેખા છે ને આને અંતઃખંડ કાપતી રેખા કહેવાય અંતઃખંડ કાપતી રેખા. આપણા હિસાબે આ આલેખ આવશે કારણ કે આપણા માટે સ્લોપ નેગેટિવ છે ને એટલે 135 ડિગ્રી એટલે આ એંગલ 135 ડિગ્રીનો એંગલ બનશે. બરાબર છે? તો આને અંતઃખંડ કાપતી રેખા કહેવાશે કે જે x અક્ષ અને y અક્ષ બંનેને કંઈક અંતઃખંડ જો ને અંતઃખંડ એટલે ખંડ એટલે રેખાખંડ. બરાબર છે? અંદરના ભાગમાં x અક્ષ ઉપર બી એક ખંડ કાપે છે અને y અક્ષ ઉપર પણ એક ખંડ કાપે છે. બરાબર છે? એટલે એને અંતઃખંડ કાપતી રેખા કહેવાશે. અગર જો c 0 છે ને તો એ રેખા ઓરિજિન માંથી પસાર થશે. બરાબર છે? જે આપણે એની અગાઉ જોયા તે. ક્લિયર? ચાલો તો હવે એને પ્લોટ કરી નાખીએ આપણે આપણો આલેખનો સ્વરૂપ બી દેખાઈ ગયું બધું જ દેખાઈ ગયું તો હવે આપણે એને પ્લોટ કરી નાખીએ. ચલો આવો પ્લોટ કરીએ. ચાલો પ્લોટ કરી નાખીએ રેખાનો આલેખ. ઓકે તો એક્સિસ પહેલા એક્સિસ લઈ લે. સો ધીસ ઇઝ ધી y axis this is the x axis and now my slope is 135 degree તો એ રેખા it should be અંતઃખંડ કાપતી રેખા તો એનો આલેખ આવો આવશે. ક્લિયર? અહીંયા કશે જોઈન્ટ કરી દે. ઓકે ચાલો એક્સિસ બતાવી દે એક્સિસ ઉપર કોણ કોણ ક્યાં ક્યાં આવે છે તે બધી જ વસ્તુ અહીંયા મેન્શન કરી દે. ઠીક છે? આ એક્સ એક્સિસ છે પણ એક્સ એક્સિસ આપણા માટે શું બોલાશે x એટલે log v. સો આ log v વાળું એક્સિસ આ log p વાળી એક્સિસ y axis is nothing but log p વાળી એક્સિસ. અચ્છા આ કેટલી વેલ્યુ તો ભાઈ જે c ની વેલ્યુ છે ને ધેટ ઇઝ જે c છે અચળાંક જે છે તે આ વેલ્યુ થશે. સો આ વેલ્યુ કેટલી હશે આ વેલ્યુ હશે આપણા માટે log k. ઠીક છે? સ્લોપ કેટલો થયો આનો સ્લોપ થયો m is equals to -1. ક્લિયર છે? અચ્છા એને ધન x સાથે કેટલો ખૂણો બનાવ્યો હશે તો આના પરથી 100% કહી શકું કેટલો 135 ડિગ્રી. બરાબર છે? સો ધીસ ઇઝ ધી પ્લોટ ઓફ log p વર્સિસ log v. ક્લિયર? આવડી ગયો log p વર્સિસ log v નો આલેખ દોરતા બહુ સિમ્પલ છે. ઇટ ઇઝ જસ્ટ એ સ્ટ્રેટ લાઈન. ઇટ ઇઝ જસ્ટ એ સ્ટ્રેટ લાઈન. તો આમાં ત્રણ પ્રકારના આલેખ છે. એક આલેખ છે તે આવો છે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે જ્યારે આવો આલેખ આવશે તો તે કયો હશે p વર્સિસ 1/v નો આલેખ હશે. એક બીજો આલેખ આવે જે કોન્સ્ટન્ટ હોય છે તો તે કયો હશે pv વર્સિસ p ઓર v નો આલેખ હશે. અને ત્રીજો જે આલેખ આમાંથી આવે છે ધેટ ઇઝ ધી અંતઃખંડ કાપતી રેખા વિથ નેગેટિવ સ્લોપ. તો એ આલેખ કોનો હોઈ શકે log p વર્સિસ log v નો હોઈ શકે. ક્લિયર છે? તો આ ત્રણ પ્રકારના આલેખ છે જે તમારે ધ્યાનમાં રાખવાના છે. આ ત્રણ પ્રકારના આલેખ આવશે જે તમારે ધ્યાનમાં રાખવાના છે. ક્લિયર થયો પોઈન્ટ? યસ ઓર નો? તો આ ત્રણ આલેખ આવે છે આના બેઝિસ ઉપર મલ્ટિપલ ટાઈમ્સ ક્વેશ્ચન આવી ગયા છે. ઘણી વખત આલેખ પરથી તમને આઈડેન્ટિફાઈ કરવાનું કહેતા હોય છે કે ભાઈ નીચેના આ આલેખ એક કોનો આલેખ હોઈ શકે અને નીચે તમને આપેલું હોય બોયલનો નિયમ
જે બી નિયમ છે આપણા ગેસના નિયમ જે આપણે 1 by 1 જોવાના છે એ 4 નિયમો ત્યાં નીચે લખેલા હશે અને એમાંથી તમને આઈડેન્ટિફાઈ કરવાનું કહેશે કે ભાઈ આ આલેખ કોનો છે, કયા નિયમને સૂચવે છે. તો તમને ખબર હોવું જોઈએ કે નેચર શું છે. નેચરને જુઓ, આપણા અહીંયા 3 પ્રકારના આલેખ છે, ત્રણેય આલેખને આઈડેન્ટિફાઈ કરી લો, મગજમાં ફિટ કરી દો અને એના ઉપરથી રિલેશન પરથી વિચારી લો કે આલેખ કોનો આવી શકે. બરાબર છે. તો આઈ હોપ સો કે તમને આ પોઈન્ટ ક્લિયર થયો હશે. તો અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીશું. મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. બીજા જ દિવસે આપણો નેક્સ્ટ લેક્ચર હશે. તો મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એક નવા વિડીયો સાથે, નવા નિયમ સાથે. ટિલ ધેટ એન્જોય યોર ડે. છોકરાઓ, તમે આ વિડીયો આખો જોઈ લો છો, આખો રિવાઇઝ કરી લો છો, આખું વ્યવસ્થિત નોટ્સ બનાવતા જાઓ છો, તો સાથે સાથે છે ને કોમેન્ટ બોક્સમાં ડન પણ લખતા જાઓ કે જેથી મને ખ્યાલ આવે કે કોણે વિડીયો જોયો છે અને કોનો બાકી છે. બરાબર છે. એટલીસ્ટ વ્યૂઝ પરથી તું આઈડેન્ટિફાઈ નથી કરી શકતો કે કોણે વિઝિટ કરી છે. બરાબર છે. પણ એટલીસ્ટ તમે તમારા નામથી જો લોગિન હોય તો તમે એટલીસ્ટ ડન કરશો તો મને એટલીસ્ટ એટલો તો આઈડિયા આવી જશે કે કોણે ડન કર્યું છે. બરાબર છે. તો જો વિડીયો ગમે તો કોમેન્ટ પણ લખી શકો. વિડીયો નહીં ગમેલો હોય તો કોમેન્ટ પણ લખી શકો, એની પણ કોમેન્ટ લખી શકો. લાઈક કરવું, ડિસલાઈક કરવું એ તમારા ઉપર છે. રાઈટ? ચાલો. સો ટીલ ધેટ એન્જોય યોર ડે. મળીશું બીજા નવા ટોપિક સાથે નવા લેક્ચરની અંદર.